जी अरेरा सीट पर बिनहरीफ થયા છો। હું અરેરા સીટ ઉપર બિનહરીફ થયો છું। એનું મેન ઉદ્દેશ કે ભારતીય જનતા પાર્ટીના આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા જિલ્લાના અધ્યક્ષ શ્રી નયનાબેન પટેલ સાહેબ અને અમારા મૌધા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી સંજયસિંહ મૈડા સાહેબ હાલ ગુજરાત સરકારની અંદર મહેસૂલ મંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે। તો મૌધા વિધાનસભાની અંદર આજે ઘણા વર્ષે એમને એક ઇતિહાસ એવો રચ્યો છે કે મા બાપ બની દીકરીઓને દર વર્ષે 100 થી 150 દીકરીઓને સમૂહ લગ્ન કરાવે છે અને તેમના ભાઈ બની, તેમના પિતા બની અને દીકરીઓના હૃદયને તેઓ ઠંડક પહોંચાડે છે। બાદ કે કોઈ દીકરીને ભણવા માટે વ્યવસ્થા ના હોય કે કોઈને કંઈ તકલીફ હોય તો એ જાહેર મંચથી એવા કહે છે કે કોઈને વ્યવસ્થા ભણવામાં તકલીફ પડતી હોય તો મારી સાથે મોકલો અને મારી પાસે મોકલો, હું એમને જરૂર મદદ કરીશ અને એના 100% પુરાવા પણ છે। તો આ રીતે હું બિનહરીફ થયો છું। આ જે મેં કહ્યું એ લોબીનો મને આશીર્વાદ છે। બાદ અમારા ગ્રામજનો અને આલજડા, દવાપુરા તમામનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે હું જે બિનહરીફ થયો છું એ અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો, તમામ પદાધિકારીઓ અને તમામ અરેરા ગ્રામજનો, આલજડા ગ્રામજનો અને દવાપુરા ગ્રામજનોના ખૂબ આશીર્વાદ મને મળ્યા છે। હું બિનહરીફ થયો છું તો તેમના ચરણોમાં હું હૃદયપૂર્વક આભાર માનું છું, પ્રણામ કરું છું। બોલો ભારત માતા કી જય।